નમસ્કાર, હું બન્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ એમ પટેલ નિશાળિયા દ્વારા કૃષિ મંત્રી તેમજ કપાસ નિગમ લિમિટેડને અરજી લખવામાં આવી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કરજણ ખાતે કપાસ ખરીદી માટે સીસીઆઈનું કેન્દ્ર ખોલવામાં આવે તે બાબતે વિગતો જણાવવામાં આવી અને તેમના દ્વારા કૃષિ મંત્રી તેમજ કપાસ નિગમ લિમિટેડને અરજી લખીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કરજણ ખાતે કપાસ ખરીદી માટે સીસીઆઈના કેન્દ્ર બાબતે તેમના દ્વારા જણાવવામાં આવ્યું, જેમાં જિલ્લા કરજણ અને શિનોર તાલુકા તેમજ ભરૂચ જિલ્લાના આમોદ અને પાલેજ વિસ્તારમાં મુખ્યત્વે કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. સદર વિસ્તારોની જમીન કાળી માટી કે જેથી કપાસમાં ભેજનું પ્રમાણ સરકારશ્રીના ધારાધોરણ 8% પ્રમાણમાં વધુ રહે છે અને કપાસનો ગ્રોથ વધુ હોવાના કારણે પ્રતિ ટ્રેસનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હાલમાં ગુજરાત રાજ્યમાં સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે છે. સીસીઆઈમાં ટ્રેસના ધારાધોરણ પ્રમાણે 2.5%, જ્યારે સદર વિસ્તારમાં સામાન્ય સંજોગોમાં પણ 3% ઉપર ટ્રેસ રહેવા પામ્યો છે, જેથી સીસીઆઈ માટે જોઈનિંગ અને પ્રેસિંગ કરતા જોન્સન નુકસાન થાય છે. ત્યારે સદર બાબતે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તેમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કપાસનું ખૂબ વાવેતર હોય, વરસાદ પડવાના કારણે કપાસમાં થોડું નુકસાન પણ થયું છે અને અન્ય જિલ્લામાં સીસીઆઈ દ્વારા ગઈકાલે બોડેલી ખાતે શરૂઆત થઈ ચૂકી છે કપાસની ખરીદી માટે. ત્યારે વડોદરા જિલ્લામાં હજુ સીસીઆઈ ચાલુ નહોતું થયું. એના માટે આજે મેં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ સાથે ટેલિફોનિક વાત કરી. સીસીઆઈના અધિકારી અને જીનના માલિકો આ બંને સાથે વાત કરીને મંત્રીશ્રી સાથે એમની જોડે વાત પણ કરાવી. એટલે લગભગ મંગળવારથી વડોદરા જિલ્લાની અંદર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ થશે એવું અધિકારી દ્વારા અમને કહેવામાં આવ્યું. આમાં જીનર્સોને ખૂબ મોટો લોસ જવાના કારણે એ પિલિંગ પ્રેસિંગ કરવા માગતા ન હતા. ભેજ, અમારી કાળી જમીનને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોય અને વાવાઝોડાને કારણે કપાસ નીચે પડી જવાના કારણે એમાં પાન અને પત્તી વધારે આવતી હોવાથી જે ઘટ પડે એ જીનના માથે આવતી હોય. ત્યારે અમે કૃષિ મંત્રીને રજૂઆત પણ કરી અને એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને એનું નિરાકરણ પણ લાવશે. ત્યારે સોમવારે જાહેર રજા છે, એટલે મંગળવારથી લગભગ વડોદરા જિલ્લામાં સીસીઆઈ દ્વારા ખેડૂતો માટે કપાસની ખરીદી શરૂ થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ખેડૂતોને શું હાલાકી પડી રહી હતી આના દરમિયાન? અત્યારે કપાસની ક્વોલિટીમાં થોડુંક વાવાઝોડાના કારણે ખરાબ કપાસ હોવાને કારણે વેપારીઓ દ્વારા 5500 થી 6000ની આસપાસ, એટલે કે સીસીઆઈનો 6800નો ભાવ હોય એટલે 800 રૂપિયા ઉપરાંતનો કપાસની અંદર ભાવ ઓછો મળતો હોય. ત્યારે આ સરકાર જો કપાસ ખરીદે તો ખેડૂતોને પોષકક્ષમ ભાવ પણ મળે. એના માટે આજે રજૂઆત કરી અને યોગ્ય રીતે લગભગ મંગળવાર સુધીમાં નિરાકરણ આવીને મંગળવારથી કપાસની શરૂઆત ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવશે.